નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે અત્યારે આપણે મગફળીનું વાવેતર થઈ ગયું છે, પણ આપણે જે ઓર્ગેનિક દવા હોય, જે ઈયળ આવે અને ગમે જે જંતુઓ આવે, ઈયળ છે, પછી મોલો છે, મચ્છી છે, આ બધી જે જીવાતો આવે એના માટે ખાસ ઓર્ગેનિક દવા છે જે આપણે ઘરે જ તૈયાર કરી શકીએ, જેની અંદર અજમા, હળદર અને હિંગ આ ત્રણનું મિશ્રણ કરી અને બનાવવામાં આવે છે। તો જોઉં કે કઈ રીતના બનાવવાની આ દવા અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો, તો ખાસ એના માટેનો જ વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો। મિત્રો, કોઈ પણ જાતની જીવાત નિયંત્રણ માટે આ બેસ્ટ ઓર્ગેનિક દવા છે, જે દવા સસ્તી અને સારી અને ઘરે જ આપણે બનાવી શકાય એવી દવા, જે કેમિકલ વગર। મિત્રો, આની અંદર જે સામગ્રી જોઈએ, જે આપણે ઘરમાં જોઈએ એ સામગ્રી 200 ગ્રામ અજમા પાવડર, જે અજમા લઈ અને આપણે ઘરે પાવડર કરી નાખવાનું એ અજમા, અને 150 ગ્રામ હિંગ અને 150 ગ્રામ હળદર પાવડર। મિત્રો, આ ત્રણ વસ્તુને 20 લીટર પાણીની અંદર મિક્સ કરી દેવાની અને પછી એને 2 દિવસ લગી રહેવા દેવાનું, સવાર સાંજ હલાવવાનું, જેથી કરીને દવા કમ્પ્લીટ બને। અને 2 દિવસ પછી એની અંદર 500 ગ્રામ, જે આપણે અડધો લીટર ગાયનું શુદ્ધ ચોખ્ખું દૂધ જોઈ મિક્સ કરવાનું। મિત્રો, ખાસ એ ધ્યાન રાખવું કે દૂધ ગરમ કરી નાખવાનું, જે આપણે તર કહીએ મલાઈ, એ કાઢી નાખવાની, એનાથી જ જોરદાર રિઝલ્ટ આવે। જો મલાઈવાળું હોય તો થોડુંક ઓછું રિઝલ્ટ બતાવશે, પણ મલાઈ વગરનું જ દૂધ નાખવાનું। તો આપણે જે 20 લીટર દવા બનાવી હતી, મિક્સ કરી હતી, એને એક્સ્ટ્રા 30 લીટર પાણીમાં મિક્સ કરી દેવાની, એટલે ટોટલ 50 લીટર દવા કમ્પ્લીટ થઈ જશે। મિત્રો, જે 50 લીટર દવા કમ્પ્લીટ છે, એનો તમારે કપાસ જેવા પાક હોય તો એમાં 500 મિલીનો છંટકાવ કરવાનો, અને મગફળી જેવા પાક હોય તો એમાં 750 મિલી, જે આપણે એક પંપ 15 લીટરનો કહીએ છીએ એનો। તો આ રીતના એનો દવાનો ઉપયોગ કરી શકાય। અને મિત્રો, આના ફાયદા જો કહીએ તો ફાયદાની અંદર મોલો, મચ્છી અને ઈયળ, જે ઘણી પ્રકારની ઈયળો આવે, મિલીબાગ આવે છે જે કપાસની અંદર, અને ગુલાબી ઈયળ આવે, એમાં આનું કામ સારું જ છે। તો આનાથી ઘણો ફાયદો થાય છે કપાસ, મગફળી, ગમે પાકોની અંદર, અને આ ઓર્ગેનિક દવા છે। મિત્રો, આનાથી કોઈ પણ પ્રકારનું જે નુકસાન થાય દવા છાંટો તો એવું કોઈ નુકસાન થતું નથી, અને સારું એવું રિઝલ્ટ મળે છે। અને ઓર્ગેનિક દવા, જે આપણે કેમિકલ નાખીને જમીનોને બગાડીએ છીએ, એના કરતાં બહુ સારી દવા અને સારું રિઝલ્ટ આપે, તો ખાસ એના માટેનો જ વિડીયો હતો આ। તો મિત્રો, આ વિડીયો હતો કે આપણે જે ઓર્ગેનિક દવા બનાવવાનો, કે જે ઈયળ અને બીજી જીવાતો આવે એના માટે ઓર્ગેનિક દવાથી આ સારું રિઝલ્ટ મળે। તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।